જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે નિર્જળા એકાદશી વિશે શ્રવણ કરીશું। નિર્જળા એકાદશીનું મહત્ત્વ શું છે? નિર્જળા એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે? આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવાની તથા આ દિવસે શું કરવું શું ન કરવું એ બધું જ આપણે વિડીયોમાં શ્રવણ કરીશું। તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો। આ વખતે એટલે કે 2025 વર્ષમાં નિર્જળા એકાદશી 2 દિવસ હોવાથી ઘણા લોકોના મનમાં મૂંઝવણ હશે કે વ્રત અને ઉપવાસ કયા દિવસે કરવો, તો તેના વિશે પણ આપણે આગળ વિડીયોમાં જાણકારી મેળવીશું। તો વિડીયો તમે ધ્યાનથી શ્રવણ કરજો। સનાતન ધર્મમાં એકાદશીનું વ્રત ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે। ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે લાખો ભક્તો દર મહિને શુક્લ પક્ષમાં અને કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશીનો ઉપવાસ અને વ્રત કરે છે। આ રીતે વર્ષે કુલ 24 એકાદશીઓ આવે છે, પરંતુ આ બધી જ એકાદશીઓમાં સૌથી મહત્ત્વપૂર્ણ અને કઠિન વ્રત માનવામાં આવે છે, જે છે નિર્જળા એકાદશી। આ એકાદશી દરમિયાન માત્ર અન્ન જ નહીં પરંતુ પાણીનું પણ સેવન કરવાનું હોતું નથી। તેથી તેને નિર્જળા એટલે કે બિનજળવાળી એકાદશી કહેવામાં આવે છે। નિર્જળા એકાદશી દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે। આ વર્ષે નિર્જળા એકાદશીનું વ્રત કયા દિવસે ઉજવવાનું છે તેના વિશે આપણે આગળ શ્રવણ કરીશું। વર્ષ દરમિયાન આવતી બધી જ એકાદશીમાં નિર્જળા એકાદશીનું વ્રત સૌથી મુશ્કેલ અને સૌથી વધારે ફળદાયી છે। જે વ્યક્તિ નિર્જળા એકાદશીનું વ્રત નિર્વિઘ્ને કરે છે તેને આ વ્રતનું ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે, પરંતુ નિર્જળા એકાદશી કરવી ખૂબ જ મુશ્કેલ છે। જો તમે નિર્જળા એકાદશીના દિવસે ઉપવાસ ન કરી શકો અથવા તો જળ વગર ન રહી શકો તો પણ તમે આ એકાદશીનું વ્રત કરી શકો છો। ઉપવાસ કર્યા વગર અને જળ ત્યાગ કર્યા વગર પણ તમે આ વ્રત કેવી રીતે પૂર્ણ કરી શકો છો તથા પુણ્ય પ્રાપ્ત કરી શકો છો તેના વિશે આગળ આપણે શ્રવણ કરીશું। જો તમે કોઈ પણ શારીરિક તકલીફના કારણે આખો દિવસ પાણી પીધા વગર રહી ન શકો અથવા તો ઉપવાસ ન કરી શકો, તો તેના માટે ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આવો મુશ્કેલ ઉપવાસ રાખી શકો નહીં તો પાણી પીને વ્રત કરી શકાય છે, પરંતુ તેમાં પણ તમારે અનાજની જગ્યાએ ફળનું સેવન કરવું જોઈએ। એટલું પણ ન થઈ શકે તો ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની સાથે જ પીપળાના વૃક્ષની અને તુલસી માતાની પૂજા કરવાથી પણ વ્રત ઉપવાસ રાખવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે। એકાદશીના દિવસે સવારે પીપળા અને તુલસીને જળ અર્પણ કરવું, પીપળાના વૃક્ષની તથા માતા તુલસીની પરિક્રમા કરવી, સાંજે તુલસી ક્યારા પાસે ઘીનો દીવો પ્રગટાવવો અને ભગવાન શ્રી વિષ્ણુને પૂજા કરતી વખતે ખીર, પીળા ફળ અથવા પીળા રંગની મીઠાઈનો ભોગ ધરાવવો। આ દિવસે શંખમાં ગંગાજળ ભરીને તેનાથી ભગવાન શ્રી વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ। કોઈ મંદિરમાં જઈને ઘઉં કે ચોખાનું દાન કરવું જોઈએ। ભગવાન શ્રી વિષ્ણુને પીળા વસ્ત્ર અને તુલસીની માળા અર્પણ કરવી જોઈએ। આ દિવસે પવિત્ર નદીઓના જળથી સ્નાન કરવું જોઈએ। જરૂરિયાતમંદ લોકોને ભોજન અને જળ દાન કરવાની પણ પરંપરા છે। ત્યાં જ ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે। જાણીએ અજાણીએ થયેલા દરેક પ્રકારના પાપ દૂર થાય છે। આ એકાદશીએ પાણીથી ભરેલા માટલાનું દાન કરવાથી પણ અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। તો ભક્તો, જો તમે નિર્જળા ઉપવાસ ન કરી શકો તો તમારે
અનાજ ન ખાવું, પરંતુ તેના બદલે ફળાહાર કરવો અથવા તો સિંધા મીઠાવાળું ભોજન ગ્રહણ કરવું જોઈએ. નિર્જળા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે એવું માનવામાં આવે છે કે જે ભક્તો વર્ષભરની બધી એકાદશીનું વ્રત રાખી શકતા નથી, તેઓ માત્ર નિર્જળા એકાદશીનું વ્રત રાખીને બધી એકાદશીનું ફળ મેળવી શકે છે. આ વ્રત ભીમસેનના પ્રસંગથી પણ જોડાયેલું છે, તેથી તેને ભીમસેની એકાદશી અથવા તો ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ભીમસેન ભગવાન વ્યાસજીના આદેશથી આ વ્રત રાખી શક્યા અને સમગ્ર એકાદશી વ્રતોનું ફળ તેમણે મેળવ્યું હતું. હવે આપણે આગળ જાણીશું કે નિર્જળા એકાદશીનું વ્રત કયા દિવસે ઉજવવાનું છે તથા પારણ સમય કયો છે. આ વર્ષે એટલે કે 2025ના વર્ષમાં નિર્જળા એકાદશીનું વ્રત 2 દિવસ છે. તો હવે આપણે જાણીશું કે કયા દિવસે કયા લોકોએ વ્રત કરવાનું અને પૂજા તથા ઉપવાસ કરવાનો. જ્યારે પણ એકાદશીની તિથિ 2 દિવસે હોય તો પહેલા દિવસે સ્માર્ત વ્રત અને બીજા દિવસે વૈષ્ણવ વ્રત રાખવાની પરંપરા છે. સ્માર્ત વ્રત સામાન્ય ગૃહસ્થ લોકો રાખે છે અને વૈષ્ણવ વ્રત વિશેષ રૂપે વૈષ્ણવ સંપ્રદાયના લોકો અને સંત વગેરે કરે છે. જો કે ગૃહસ્થ ઈચ્છે તો તે લોકો પણ વૈષ્ણવ વ્રત રાખી શકે છે, પરંતુ જો તેઓ આવું કરે તો તેમણે ત્યારે વૈષ્ણવ સંપ્રદાયના નિયમોનું પાલન ખાસ કરવું જોઈએ. હવે આપણે એકાદશીની તિથિ કયા દિવસે ઉજવવાની છે તેના વિશે શ્રવણ કરીશું. વર્ષ 2025માં જેઠ માસના શુક્લ પક્ષની નિર્જળા એકાદશીની તિથિ 6 જૂન 2025 અને શુક્રવારના રોજ સવારે 2:15 શરૂ થશે તથા 7 જૂન 2025 અને શનિવારના રોજ સવારે 4:47 પર સમાપ્ત થશે. ઉદયાતિથિ અનુસાર બંને દિવસે એકાદશીનું વ્રત રાખી શકાય છે, પરંતુ ગૃહસ્થ લોકોએ 6 જૂન 2025 અને શુક્રવારના રોજ વ્રત રાખવાનું રહેશે તથા વૈષ્ણવ લોકો માટે 7 જૂન 2025 અને શનિવારના રોજ વ્રત રાખવાનું રહેશે. વ્રતનો પારણ સમય 7 જૂન 2025 અને શનિવારના રોજ બપોરે 1:44 શરૂ થઈ સાંજે 4:31 સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન તમારે પારણા કરી લેવા એટલે કે વ્રત તોડી લેવું. નિર્જળા એકાદશી વ્રત 24 કલાક માટે કરવામાં આવે છે, પરંતુ વર્ષ 2025માં ગૃહસ્થ માટે નિર્જળા એકાદશીનું વ્રત 32 કલાક અને 21 મિનિટ માટે રહેશે, કેમ કે વ્રતનો પારણ સમય બપોરનો છે. જ્યારે વૈષ્ણવ લોકો માટે એકાદશી વ્રતનો પારણ સમય 8 જૂન 2025 અને રવિવારના રોજ સવારે 5:56 શરૂ થઈ સવારે 7:20 સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન પારણા કરી લેવા એટલે કે વ્રત તોડી લેવું. એટલે ગૃહસ્થ લોકો માટે પારણ સમય 7 જૂનનો રહેશે અને વૈષ્ણવ લોકો માટે પારણ સમય 8 જૂનનો રહેશે. હવે આપણે વ્રતના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કયા મુહૂર્તમાં કરવી તેના વિશે શ્રવણ કરીશું. નિર્જળા એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની પૂજાનું મુહૂર્ત સવારે 5:23 શરૂ થઈ સવારે 10:36 સુધીનું રહેશે.
આ સમયગાળા દરમિયાન તમારે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કરી લેવી. એકાદશી વ્રતનું પાલન કરવા માટે દરેક ભક્તોએ એકાદશી તિથિના એક દિવસ આગળ એટલે કે દશમીની તિથિની સંધ્યાથી જ અનાજનું સેવન બંધ કરી દેવું જોઈએ, જેથી બીજે દિવસે એટલે કે વ્રતના દિવસે સૂર્યોદયના સમયના વ્રતના પ્રારંભ કરતાં પહેલાં પેટમાં અન્નનો કોઈ પણ અવશેષ ન રહે. હવે આપણે ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની પૂજાની વિધિ કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું. વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું તથા સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા, શક્ય હોય તો પીળા રંગના વસ્ત્રો પહેરવા, કારણ કે પીળો રંગ ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય છે. ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય આપવું. ત્યારબાદ તમારા આખા ઘરને તથા પૂજા ઘરને સાફ સફાઈ કરી પવિત્ર કરવું. ગંગાજળનો છંટકાવ કરવો. આંગણાને પણ સાફ સફાઈ કરી રંગોળી પૂરવી. ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું. તેના પર પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશ તથા ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરવી. ત્યારબાદ તેમને પ્રથમ ગંગાજળથી અભિષેક કરવો. ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું. ત્યારબાદ તેમને ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ ભગવાનને વસ્ત્રો અર્પણ કરવા. ભગવાન શ્રી વિષ્ણુને પીળા રંગના વસ્ત્રો ખાસ અર્પણ કરવા જોઈએ. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશને ચંદનનું તિલક કરવું. ભગવાન શ્રી વિષ્ણુને પીળા રંગનું ચંદનનું તિલક કરવું તથા માતા લક્ષ્મીને કંકુનું તિલક કરવું. ત્યારબાદ તેમને અક્ષત, અબીર, ગુલાલ, સિંદૂર અને ફૂલો અર્પણ કરવા. ભગવાન શ્રી વિષ્ણુને પીળા રંગનું ફૂલ અર્પણ કરવું. ભગવાન શ્રી ગણેશને જાસૂદનું લાલ રંગનું ફૂલ અર્પણ કરવું. માતા લક્ષ્મીને લાલ રંગનું ગુલાબનું અથવા કમળનું ફૂલ અર્પણ કરવું. ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરવી. ભગવાન શ્રી વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે, તેથી તેમને તુલસી પત્ર અર્પણ કરવું અથવા તો તુલસીની માળા અર્પણ કરવી. અને ફૂલ અને તુલસી પત્ર અર્પણ કરતી વખતે ભગવાન શ્રી વિષ્ણુના મંત્રોનો ખાસ જપ કરવો. ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવું અને વ્રતનો સંકલ્પ લેવો. ત્યારબાદ ભગવાનની આરતી કરવી. ભોગમાં તમારે ખીર, ફળ, નાળિયેર અને મીઠાઈનો પ્રસાદ ધરાવવો. શક્ય હોય તો પીળા રંગના ફળ અને પીળા રંગની મીઠાઈનો ભોગ ધરાવવો. ભગવાન શ્રી ગણેશને લાડુ અને મોદક ખૂબ જ પ્રિય છે, તો તમે પ્રસાદમાં મોદક અને લાડુનો પ્રસાદ પણ ધરાવી શકો છો. માતા લક્ષ્મીને ખીર ખૂબ જ પ્રિય છે, તો તમે ખીરનો પણ પ્રસાદ ધરાવી શકો છો. ત્યારબાદ થાળ ગાવો અને ત્યારબાદ આ વ્રત નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરવું. પૂજા કરતી વખતે દેવી દેવતાઓના મંત્રનો ખાસ જપ કરવો. ભગવાન શ્રી ગણેશનો મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ. ભગવાન શ્રી વિષ્ણુનો મંત્ર છે ઓમ વિષ્ણવે નમઃ. માતા લક્ષ્મીનો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ શ્રી સિદ્ધલક્ષ્મયે નમઃ. આ બધા મંત્રોનો તમારે ખાસ જપ કરવો. ત્યારબાદ તમારે પ્રસાદ ગ્રહણ કરવું અને અડોશ પડોશમાં પણ પ્રસાદ ખાસ વહેંચવો. ત્યારબાદ તમારે તમારા ઘરના આંગણામાં તુલસી માતાનું છોડ હોય તો માતા તુલસીની ખાસ પૂજા કરવી. તુલસી માતાને જળ અર્પણ કરવું તથા તેમને કંકુ, અક્ષત, અબીર, ગુલાલ, સિંદૂર અને ફૂલો અર્પણ કરવા. ત્યારબાદ તુલસી ક્યારાની આસપાસ 108 વખત પ્રદક્ષિણા કરવી. જો તમે 108 વખત પ્રદક્ષિણા ન કરી શકો તો ઓછામાં ઓછી
7 વખત પ્રદક્ષિણા કરવી જોઈએ. ત્યારબાદ તમારા ઘરના નજીકમાં પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં જઈને પીપળાને જળ અર્પણ કરવું અને પીપળાને અક્ષત, અબીર, ગુલાલ, કંકુ અર્પણ કરવા, ફૂલ અર્પણ કરવું અને લાલ રંગનો દોરો બાંધી અને ઓછામાં ઓછી 7 વખત પ્રદક્ષિણા કરવી. ત્યારબાદ તમારા ઘરના નજીકમાં ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીનું મંદિર હોય તો ત્યાં જઈને પણ ભગવાનની પૂજા કરવી અને પીળા વસ્ત્રો અર્પણ કરવા. ત્યારબાદ જરૂરિયાતમંદોને અન્નદાન, વસ્ત્રદાન અને ધનનું દાન કરવું જોઈએ. નિર્જળા એકાદશીના દિવસે જળનું દાન ખાસ કરવું જોઈએ. તેનાથી તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ગાયને ઘાસચારો ખાસ ખવડાવવો તથા ગોળ અને રોટલી પણ ખવડાવવી જોઈએ. હવે એકાદશીના દિવસે શું કરવું, શું ન કરવું તેના વિશે આપણે શ્રવણ કરીશું. એકાદશીના દિવસે તમારે ચોખાનું સેવન ન કરવું જોઈએ, કેમ કે ચોખાનું સેવન વર્જિત છે. તેથી ચોખાથી બનેલી કોઈ પણ વાનગી તમારે ગ્રહણ ન કરવી. આ દિવસે તામસિક ભોજન જેમ કે ડુંગળી, લસણ, માંસ, મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ. કોઈને અપશબ્દો ન બોલવા જોઈએ, કોઈનું અપમાન ન કરવું જોઈએ. ઘર પરિવારમાં શાંતિ રાખવી અને ગુસ્સો ન કરવો જોઈએ. શક્ય હોય તો એકાદશીના દિવસે પવિત્ર નદીમાં સ્નાન ખાસ કરવું જોઈએ અને એકાદશીના દિવસે દાન ખાસ કરવું. એકાદશીના દિવસે કરેલું દાન તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે નિર્જળા એકાદશી કયા દિવસે ઉજવવાની છે તેના વિશે શ્રવણ કર્યું. નિર્જળા એકાદશીનું મહત્ત્વ શું છે અને આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવાની અને નિર્જળા એકાદશીના દિવસે શું કરવું, શું ન કરવું તેના વિશે પણ આપણે જાણ્યું. હવે પછીના વિડીયોમાં આપણે નિર્જળા એકાદશી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું અને નિર્જળા એકાદશીને ભીમસેની એકાદશી અથવા તો ભીમ એકાદશી કેમ કહેવામાં આવે છે તે પણ જાણીશું. તો ભક્તો, આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે. જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો. કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.